શિયાળાની સિઝન આવી ગઈ છે અને બધાના ઘરમાં તલની અલગ અલગ આઇટમ બનતી હોય છે, કેમ કે તલ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જેને પગ દુખતા હોય છે, સાંધાના દુખાવો થતો હોય છે, શરીર દુખતું હોય છે, એમના માટે તલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તલની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. એટલા માટે જો તમે સવારમાં શિયાળાની સિઝનમાં તલ અને ગોળ મિક્સ કરીને ખાઈ લેશો ને, તો આજીવન સાંધાના દુખાવામાંથી છુટકારો મળી જશે. તલના એવા અનેક ઉપયોગી ફાયદા છે આપણા શરીર માટે, તો તલ આપણે ખાવા જોઈએ. તલ આપણા ખરતા વાળને અટકાવે છે, વાળને મજબૂત બનાવે છે, ચામડી માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તલ. તો ઘણા બધાનો એવો પ્રોબ્લેમ હોય છે કે એમને તલ ભાવતા જ નથી હોતા, તો એમના માટે ઘણી રીતે અલગ અલગ રીતે ખાઈ શકાય છે. તલની તલસાંકળી કરી શકાય છે, અથવા તલની તલસાંકળી ન ભાવતી હોય તો મુખવાસ પણ કરી શકાય છે, અથવા તો તલનું કચરિયું પણ કરી શકાય છે. ઘણી બધી રીતે આપણે તલને ખાઈ શકાય છે મિત્રો. તો આજે આપણે ગેસ ચાલુ કર્યા વગર તલની ખૂબ મજેદાર રેસીપી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો. તો આજે આ વિડીયો હું ખાસ તમારા માટે સ્પેશિયલ લઈને આવી ગઈ છું. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ રેસીપી. ખૂબ જ મજેદાર રેસીપી બનાવવા માટે અહીંયા મેં સફેદ તલ 1 કિલો જેટલા લીધેલા છે. તમારે અહીંયા કાળા તલનો ઉપયોગ કરવો હોય તો કાળા તલ પણ લઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લેશું અને મિક્સર જારની અંદર આપણે તલને નાખી દઈશું. બધા તલ એક સાથે મિક્સ નથી કરવાના, આપણે 2 ઘણ થાય તો 2 ઘણ પણ કરી શકાય છે. ઢાંકણ ઢાંકી અને તલને આપણે અધકચરા પીસી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં તલને પીસી લીધેલા છે. જ્યારે આપણે મિક્સર જારની અંદર એડ કર્યા ત્યારે તલ ખૂબ જ ઓછા હતા, અને તમે જોઈ શકો છો કે આ રીતનો મેં અત્યારે દરદરો ભૂકો કરેલો છે. બસ આ જ રીતના આપણે તલને રાખવાના છે મિત્રો. હવે આપણે આગળની તૈયારી કરી લઈશું. તો અત્યારે અહીંયા મેં દેશી ગોળ લીધેલો છે. આપણે આ રેસીપીની અંદર દેશી ગોળનો ઉપયોગ કરીશું ને મિત્રો, તો આપણી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, અને દેશી ગોળ એકદમ મીઠો પણ આવે છે મિત્રો. તો જો અત્યારે મેં અહીંયા ગોળ લીધેલો છે, 1 કિલો ગોળ લીધેલો છે. આમાંથી આપણે જેટલો જરૂર પડે એ પ્રમાણે આપણે યુઝ કરીશું. તો આપણે ગોળને આ રીતે કટ કરી લેવાનો છે. અને ત્યાર પછી અહીંયા મેં ખજૂર લીધેલો છે. અહીંયા ખજૂર બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો મિત્રો. તો આપણે ખજૂરની એક પેશી લઈ લેશું અને આપણે એની અંદર જે ઠળિયો હોય એને આપણે કાઢી નાખવાનો છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા મેં ખજૂર એકદમ જે પોચો આવે ને એ મેં લીધેલો છે, અને ખજૂરને આપણે એકદમ સરસ રીતે કટ કરી લેશું નાનો નાનો. આ રીતે આપણે ખજૂરને પણ કટ કરી લેશું. એકદમ પોચો છે એટલે ફટાફટ આ કટ થઈ જશે. અહીંયા તમારે ખજૂર જે પ્રમાણે એડ કરવો હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો, ને તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા મેં થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે, થોડી બદામ છે અને થોડા મેં કાજુ લીધેલા છે. તો એને પણ આપણે મિક્સ કરી દઈશું. અત્યારે મેં થોડા જ લીધેલા છે અને પછી આપણે થોડા ઉપરથી પણ એડ કરીશું. અને ત્યાર પછી આપણે જે તલનો ભૂકો કરીને રાખ્યો છે એ લઈ લેશું અને એની અંદર આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે. ગોળ પણ મિક્સ કરી દઈશું સાથે જ. અને જો તમને અત્યારે આ બહુ વધારે લાગતું હોય તો તમે 2 ઘણ પણ કરી શકો છો, કારણ કે એક જ ઘણની અંદર બધી વસ્તુ નહીં સમાય. ઢાંકણ બંધ કરી અને આપણે એને ફરી વખત પીસી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા મેં તલ ગોળને સરસ રીતે પીસી લીધું છે. તમે જોશો કે એની અંદરથી સરસ રીતે તેલ પણ નીકળવા લાગ્યું છે, અને જે ગોળ અને ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કર્યા છે એ પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે એક બાઉલની અંદર કાઢી લેશું. તો અત્યારે મારે એક મિક્સર જારની અંદર બધું નહોતું સમાયું, તો મેં 2 ઘણ કરેલા છે. તો આપણે એક ઘણને બાઉલની અંદર કાઢી લેશું અને ત્યાર પછી આપણે બાકીનું રહેલું છે એને પણ આપણે પીસી લેવાનું છે. આપણે બીજો ઘણ પણ થઈ ગયો છે, તો એને પણ આપણે મિક્સ કરી દઈશું. હવે તમે જોશો કે જ્યારે આપણે અધકચરા તલ એડ કરેલા હતા ત્યારે આ મિક્સર જારની આજુબાજુ બધું ચોંટેલું હતું, અને ક્રશ થયા પછી આ રીતનું એકદમ સરસ એવું મિક્સર જારથી અલગ પડી ગયું છે. હવે આપણે આને પણ મિક્સ કરી દઈશું.
તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા તલ ગોળને સરસ રીતે પીસી લીધેલા છે અને જે આ કિલો તલ હતા એની અંદર આપણે 500 ગોળ એડ કરેલો છે, કારણ કે આ દેશી ગોળ છે એટલે ખૂબ જ ગળ્યો હોય છે, એટલે આપણે ખૂબ જ ધ્યાન રાખીને પણ ઉમેરવાનો છે. અને બસ જો આ રીતે આપણે પીસાઈ જાય પછી એને આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાનો છે, કારણ કે આપણે એના 3 થી 4 ઘાણ જેવું કર્યું છે, એટલે કદાચ થોડો ગોળ કોઈમાં ઓછો હોય કોઈમાં વધારે હોય, એટલા માટે આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું ને એટલે બધું એક સરખું ગળું થઈ જશે. આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. જો આ રીતે એકદમ સરસ રીતે આપણે એને મસળી અને મિક્સ કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આપણે જે ખજૂર એડ કર્યો હતો એનાથી આપણા તલ અને ગોળનું બાઇન્ડિંગ કેટલું સરસ આવ્યું છે. તમે જોશો કે આ રીતે હું લાડુ કરું છું ને તો એ ઇઝીલી થઈ જાય છે. જો તમે એનું બાઇન્ડિંગ તો એક વખત જુઓ. તો મિત્રો, તમે આ રેસીપીને શું કહો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. અને ત્યાર પછી અહીંયા મેં થોડા એવા કટ કરેલા ખાંડેલા ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે, એને પણ આપણે મિક્સ કરી દઈશું. અહીંયા તમારે જો ગુંદર એડ કરવો હોય તો તમે ગુંદર પણ એડ કરી શકો છો, અને મિક્સ કરી લેશું. અને તમારે જો અહીંયા ટોપરાનું છીણ પણ એડ કરવું હોય ને તો એ પણ કરી શકો છો, પણ આપણે જો વધારે પ્રમાણમાં આ રેસીપી બનાવવી હોય તો ટોપરું આપણે સ્કીપ કરી દેવાનું છે, કેમ કે આપણે એને 15 દિવસ સાચવવાનું હોય, એટલા માટે ટોપરું કદાચ થોડું ખોરું થઈ જવાની શક્યતા રહેશે. તો અત્યારે મેં આની અંદર ટોપરું નથી નાખેલું. ઇવન તમારે જો નાખવું હોય તો તમે નાખી શકો છો. તો અત્યારે સર્વ કરવા માટે આ રીતનું મેં એક બાઉલ લીધેલું છે, અને બાઉલની અંદર આપણે ભરી દેવાનું છે. એકદમ દબાવીને ભરી દેવાનું છે. બસ આ રીતનું થઈ જાય એટલે આપણું કચરિયું તૈયાર થઈ ગયું છે. તમે આ રીતનું થાય એટલે ડાયરેક્ટ ડબ્બામાં ભરી શકો છો, પણ જો આપણે આ રીતે વિડીયો બનાવવાનો હોય એટલે આપણે આ રીતે કરવું પડે, પણ તમારે ડાયરેક્ટ આવું થાય એટલે ડબ્બામાં ભરી દેવાનું. આ રીતે આપણે એકદમ દબાવીને ભરી દઈશું. હવે તમે આ કચરિયાને ફ્રીજમાં પણ નહીં રાખો ને આમનામ બહાર જ રહેવા દેશો ને તો 15 દિવસ સુધી એને કંઈ જ નહીં થાય, એવું ને એવું જ રહેશે, જરા પણ નહીં બગડે મિત્રો. તમે જોઈ શકો છો કે એનો દેખાવ પણ કેટલો સરસ છે, એકદમ આપણે બજારમાં મળે ને બિલકુલ એવું કચરિયું આપણે ઘરે બનાવીને તૈયાર કરેલું છે મિત્રો. અને ત્યાર પછી આપણે એક પ્લેટ લઈ લેશું, અને પ્લેટની અંદર આ રીતે આપણે ઊંધું રાખી દેવાનું છે. આ રીતે તમે ફેરવશો એટલે તમે જોશો કે કેટલું સરસ આપણું કચરિયું બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો. અને ઉપરથી તમારે જો વધારે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો. જો તમે જોઈ શકો છો કે હું તમને કટ કરીને પણ બતાવી દઉં, એનું બાઇન્ડિંગ ખૂબ સરસ એવું આવ્યું છે મિત્રો. જોશો તમે. તો તમને મારી આજની આ તલમાંથી કચરિયું બનાવવાની રેસીપી કેવી લાગી ને મિત્રો, એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. તો આશા રાખું છું મિત્રો કે તમને મારો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે, અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.